મહિના પહેલા જયારે મારું ઘર તોડવામાં આવ્યું ત્યારે સ્વાભાવિક છે કે દુઃખ થાય, મને પણ દુઃખ થયું હતું. પરંતુ મેં એ દિવસે પણ કહ્યું હતું કે તમે જેસીબી મશીનને હિટાચી મશીનથી મારું ઘર તોડી શકશો, મારા ઈરાદાઓને નહીં તોડી શકો, મારી હિંમતને નહીં તોડી શકો, અને મજબૂતીથી લડ્યા. એના પરિણામ સ્વરૂપે આજે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે રબારી વસાહતોના 1100 પ્લોટો અને એની અંદર આવેલા 25 થી વધુ મકાનો કે જેમને માલિકી હક મળવા જઈ રહ્યા છે, ત્યારે આનંદની લાગણી એ છે કે આ ઘરની કુરબાની એ એળે નથી ગઈ અને 1100 પ્લોટ અને 2500 જેટલા પરિવારોને ન્યાય મળ્યો છે. આ ન્યાયની લડાઈમાં અમારી સાથે અમારે મજબૂતીથી સમર્થન કરનાર એ તમામ કોંગ્રેસ પક્ષના નેતાઓ કે જે વિધાનસભાના ફ્લોર સુધી અમારી અવાજ ઉઠાવ્યો તેમનો આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમારા સાધુ સંતો મહાત્માઓ જે અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા અને દુઃખમાં અમારી સાથે ઉભા રહેવાનું કામ કર્યું અને સરકાર સુધી અમારી અવાજ પહોંચાડી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમારા સામાજિક આગેવાનો જેમને પણ અમારી અવાજ મજબૂતીથી સરકાર સુધી પહોંચાડી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.